આઉટ ઓફ ટેક્સ્ટબુકનો ટોપિક છે પ્રોટીનના પ્રકાર. પ્રોટીન 3 પ્રકારે: સરળ પ્રોટીન, સંયુક્ત પ્રોટીન અને સંશ્લેષિત પ્રોટીન. સિમ્પલ પ્રોટીન, કમ્પાઉન્ડ યા કોન્જ્યુગેટેડ પ્રોટીન એન્ડ ડિરાઇવ પ્રોટીન. જો પ્રોટીન માત્ર ને માત્ર એમિનો એસિડના જ બનેલા હોય તો એ સરળ છે, પરંતુ એમિનો એસિડ સાથે બિન એમિનો એસિડ ઘટક કે બિન પ્રોટીન ઘટક જોડાતા હોય તો એ સંયુક્ત છે, અને સરળ કે સંયુક્તમાંથી ફેરફાર થઈને બનતા હોય તો એ સંશ્લેષિત છે. સૌપ્રથમ અભ્યાસ કરીએ સરળ પ્રકારના પ્રોટીનનો. તો એની અંદર 2 છે: ફાઇબ્રસ ઇઝ ઇક્વલ ટુ રેસામય અને ગ્લોબ્યુલર ઇઝ ઇક્વલ ટુ ગોળીય, એક ગોળાકાર પ્રોટીન. રેસામય પ્રોટીન લાંબુ, ગુચડાદાર, તંતુમય એ રેસામય છે. ગ્લોબ્યુલર ઇઝ ઇક્વલ ટુ ગુચડાદાર છે, ગોળાકાર છે. આવો સમૂહમાં જથ્થો તૈયાર થઈ ગયો છે એટલે ગ્લોબ્યુલર કે ગોળાકાર કે ગોળીય કહેવામાં આવે છે. તો સરળ પ્રોટીનની અંદર 2 પ્રકારના પ્રોટીન છે, એક રેસામય છે અને બીજું ગોળીય કે ગોળાકાર છે. રેસામયની અંદર 3 પ્રકાર છે: કોલેજન, ઇલાસ્ટિન અને કેરાટીન. કેરાટીન વાળ, નખ વગેરેની અંદર રહેલું હોય, જ્યારે કોલેજન અને ઇલાસ્ટિન છે એ પ્રાણીઓની સંયોજક પેશીમાં રહેલા પ્રોટીન છે. આપણે એવું જાણીએ છીએ કે પ્રાણીઓમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કોલેજન છે. આપણા કુલ પ્રોટીનના 1/3 ભાગ જેટલું આ પ્રોટીન એકલું છે, સંયોજક પેશીમાં રહેલું છે. આ ઉપરાંત કોલેજન તંતુ ટેન્ડન ઇઝ ઇક્વલ ટુ સ્નાયુબંધ, એટલે કે સ્નાયુને અસ્થિ સાથે જોડતો બંધ તરીકે ઓળખાય છે. તો કોલેજનના તંતુ ટેન્ડન ઇઝ ઇક્વલ ટુ સ્નાયુબંધ તરીકે ઓળખાય છે. ઇન શોર્ટ, સ્નાયુબંધમાં કોલેજન છે, ઇલાસ્ટિન સંયોજક પેશીમાં છે કોલેજનની સાથે જ. આ ઉપરાંત ઇલાસ્ટિનના તંતુ લિગામેન્ટ એટલે અસ્થિબંધ કહેવામાં આવે છે. બીજી ભાષામાં કહીએ તો અસ્થિબંધ એટલે લિગામેન્ટ ઇલાસ્ટિનના બનેલા છે. અસ્થિબંધ એટલે એક અસ્થિથી બીજા અસ્થિને જોડતો તાણિયો બંધ. ગોળીય પ્રોટીનમાં રૂબિસ્કોના પૂરા નામને જાણીએ છીએ. શું છે રૂબિસ્કોનું પૂરું નામ? રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ ઓક્સિજનેસ. તો એ ક્યાં આવેલું હોય? ડેફિનેટલી વનસ્પતિના હરિતકણમાં, કારણ કે પ્રકાશ સંશ્લેષણમાં ભાગ લે છે અને પૃથ્વી ઉપર જોવા મળતું સૌથી વધુ પ્રમાણમાં આવેલું આ પ્રોટીન છે. બીજું ગોળીય પ્રોટીન છે આલ્બ્યુમિન. એ ક્યાં રહેલું છે એના આધારે એનું નામાધિકરણ. દૂધમાં હોય તો લેક્ટા આલ્બ્યુમિન, ઈંડાની જરદી એટલે કે ઈંડામાં રહેલા પોષક પદાર્થમાં હોય તો ઓવા આલ્બ્યુમિન, અને રુધિરમાં હોય તો સીરમ આલ્બ્યુમિન. રુધિરમાં રહેલ આલ્બ્યુમિન રુધિરમાં બ્લડ કોલોઇડલ ઓસ્મોટિક પ્રેશરની જાળવણી કરે છે, એટલે કે રુધિરના નત્રલોના આશ્રુતિ દાબની જાળવણી કરે છે, જેથી આપણું રુધિર દાબ જળવાય છે. ગ્લોબિન ચોથા પ્રકારનું ગોળીય પ્રોટીન છે, જે હિમોગ્લોબિનમાં આવેલું છે, એ આપણે જાણીએ છીએ. હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીનમાં લાઇસિન અને આર્જિનિન એમિનો એસિડ વધુ પ્રમાણમાં આવેલા હોય. યુકેરિયોટિક સુકોષ કેન્દ્રી કોષના ડીએનએ સાથે હિસ્ટોન પ્રોટીન જોડાય અને રંગસૂત્રની રચના થાય છે. બીજા પ્રકારનું પ્રોટીન સંયુક્ત પ્રોટીન, કોન્જ્યુગેટેડ પ્રોટીન, કે જેમની અંદર પ્રોટીનનો ભાગ હોય સાથે સાથે બિન પ્રોટીન ભાગ ઇઝ ઇક્વલ ટુ પ્રોટીન વિહીન ભાગ પણ આવેલો હોય. પ્રોટીન ભાગ એટલે કે જે એમિનો એસિડથી બનેલો છે, બિન પ્રોટીન ભાગ એટલે એમિનો એસિડ એમાં હોતું નથી. તો સંયુક્ત પ્રોટીન કે સંયુગ્મી પ્રોટીન કે કોન્જ્યુગેટેડ પ્રોટીનના બિન પ્રોટીન ભાગને પ્રોસ્ટેટિક સમૂહ કહેવામાં આવે, અને આ પ્રોસ્ટેટિક સમૂહ કેવા પ્રકારનો છે તેના આધારે સંયુક્ત પ્રોટીનના પ્રકાર હોય. પ્રથમ પ્રકારનું સંયુક્ત પ્રોટીન ન્યુક્લિયોપ્રોટીન, કે જેમાં પ્રોસ્ટેટિક સમૂહ એટલે બિન પ્રોટીન ઘટક તરીકે ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિયોપ્રોટીનનું ઉદાહરણ
પ્રથમ રંગસૂત્ર કે જેમની અંદર ડીએનએ આરએનએ, જે ન્યુક્લિક એસિડ છે સાથે પ્રોટીન છે, કયા? હિસ્ટોન અને બિનહિસ્ટોન. રિબોઝોમ બીજું ઉદાહરણ છે જેમાં આરએનએ પ્લસ પ્રોટીન. વાયરસના બંધારણમાં કાં તો ડીએનએ હોય અથવા આરએનએ હોય અને પ્રોટીન હોય. તો વાયરસ, રિબોઝોમ ને રંગસૂત્ર ન્યુક્લિયોપ્રોટીનના ઉદાહરણ છે. ક્રોમોપ્રોટીન પોરફાયરિન રંજક દ્રવ્ય આવેલું છે. પોરફાયરિન રંજક દ્રવ્ય એટલે શું? તો તેમાં મધ્યમાં ધાતુ હોય અને આજુબાજુ હાઇડ્રોજન અને કાર્બનથી બનેલું પોરફાયરિન ચક્ર હોય. તો પોરફેરિન રંજક દ્રવ્ય પ્રોસ્ટેટિક સમૂહ તરીકે વર્તતું હોય ત્યારે બનતા પ્રોટીનને કહેવામાં આવે ક્રોમોપ્રોટીન. ઉદાહરણ હિમોગ્લોબિન કે જેમાં એફી ધાતુ અને આજુબાજુ પોરફાયરિન ચક્ર છે. લાલ રંગનું દેખાય છે, આયન છે એટલા માટે. સાઇટોક્રોમ એમાં પણ આયન છે એટલે પણ એ લાલ રંગનું દેખાય છે. સાઇટોક્રોમ ક્યાં હોય? કણાભ સૂત્રના અંદરના પટલ પર અને થાઇલેકોઇડના પટલ પર કે જે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અને ફોટોફોસ્ફોરાયલેશન જેવી ઘટનાઓમાં ભાગ લેતું સાઇટોક્રોમ છે. હિમોસાઇનિન કોપર ધરાવતું વાદળી રંગનું ક્રોમોપ્રોટીન છે. જેમ આપણા શરીરમાં હિમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરતું શ્વસનરંજક દ્રવ્ય છે, તેમ સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં કેટલાક સંધિપાદી પ્રાણીઓની અંદર હિમોસાઇનિન શ્વસનરંજક દ્રવ્ય તરીકે છે, એટલે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું વહન કરતું રચના છે. લિપોપ્રોટીન લિપિડ એ પ્રોસ્ટેટિક સમૂહ સાથે હોય, એટલે કે પ્રોસ્ટેટિક સમૂહ તરીકે લિપિડ વર્તતું હોય. તો લિપિડ પ્લસ પ્રોટીન ઇઝ ઇક્વલ ટુ લિપોપ્રોટીન. અને એ તો કોણ છે? કોષરસ પટલ. ફોસ્ફોપ્રોટીન ફોસ્ફરિક એસિડ પ્રોસ્ટેટિક સમૂહ તરીકે વર્તે છે, એટલે પ્રોટીન પ્લસ H3PO4 કેસિનોજન પ્રોટીન કે જે દૂધમાં રહેલું છે, જે ફોસ્ફોપ્રોટીન છે. પેપ્સિન એ પ્રોટીનનો પાચન કરતો ઉત્સેચક છે, જે જઠર ગ્રંથિમાંથી આવે છે. તો પેપ્સિન અને કેસિનોજન ફોસ્ફોપ્રોટીન છે. લેસિથોપ્રોટીન લેસિથિન એ પ્રોસ્ટેટિક સમૂહ તરીકે છે. આપણા રુધિરમાં રહેલ રુધિરને ગંઠાવતું એક પ્રોટીન ફાઇબ્રિનોજન છે. ફાઇબ્રિનોજન લેસિથોપ્રોટીન પ્રકારનું છે. મેટાલોપ્રોટીન ધાતુ એ પ્રોસ્ટેટિક સમૂહ તરીકે વર્તે છે. ઘણી વખત ઉત્સેચક પ્રોટીનથી તો બનતા હોય, સાથે સાથે બિન પ્રોટીન ભાગ પણ હોય. તો એ બિન પ્રોટીન ભાગને ઉત્સેચકનો સહઘટક કોફેક્ટર કહેવામાં આવે છે. તો સહઘટક ધરાવતો ઉત્સેચક એટલે કે પ્રોટીન પ્લસ ધાતુ ધરાવતો ઉત્સેચક એ મેટાલોપ્રોટીન છે. આપણે એવું જાણીએ છીએ કે ઉત્સેચકો છે એ પ્રોટીનથી બનેલા છે, પરંતુ કેટલાક ઉત્સેચકોમાં પ્રોટીન પ્લસ ધાતુ હોય, તો એ ધાતુને કહેવામાં આવે સહઘટક. તો સહઘટક સાથે ઉત્સેચક ઇઝ ઇક્વલ ટુ એક પ્રકારનું મેટાલોપ્રોટીન થયું. નંબર 7 પ્રકારનું સંયુક્ત પ્રોટીન છે ગ્લાયકોપ્રોટીન અને 8 છે મ્યુકોપ્રોટીન. બંનેમાં પ્રોસ્ટેટિક સમૂહ તરીકે કાર્બોદિત છે, એટલે કે કાર્બોહાઈડ્રેટ છે, પણ એમના પર્સન્ટેજ અલગ અલગ છે. જો કાર્બોહાઈડ્રેટ 4% કરતાં ઓછો હોય પ્રોટીનની રચના બનવા માટે, તો એ ગ્લાયકોપ્રોટીન, અને 4%થી વધુ હોય તો એ મ્યુકોપ્રોટીન. આપણા રુધિરમાં રહેલા આલ્ફા, બીટા અને ગામા ગ્લોબ્યુલિન ગ્લાયકોપ્રોટીન છે. આ ઉપરાંત મૂત્રપિંડમાંથી આવતો અંતઃસ્ત્રાવ છે એરિથ્રોપોઇટીન, એ પણ ગ્લાયકોપ્રોટીન છે. કોષની સપાટી પર આવેલ ગ્લાયકોપ્રોટીન જે કોષને ઓળખવામાં મદદ કરે છે, એટલે કે આપણા રોગ પ્રતિકારક તંત્રના કોષો આપણા જ કોષોને ઓળખી જાય છે. અન્ય કોષોની ઓળખ પ્રાપ્ત થાય તો એની સામે પ્રતિકાર કરે છે, આપણા ખુદના કોષો સામે પ્રતિકાર કરતા નથી. અન્ય ઉદાહરણ લઈએ ગ્લાયકોપ્રોટીનનું, તો મનુષ્યની અંદર અંડકોષની સપાટી ઉપર ફર્ટિલાઇઝિન હોય જે ગ્લાયકોપ્રોટીન છે, અને મનુષ્યના શુક્રકોષની સપાટી ઉપર એન્ટી ફર્ટિલાઇઝિન હોય જે સરળ પ્રોટીન છે. શુક્રકોષનું એન્ટી ફર્ટિલાઇઝિન અને અંડકોષની સપાટી પર રહેલ ફર્ટિલાઇઝિન એકાબીજાને પૂરક હોય. એક જાતિમાં
જેટલા સજીવો જોવા મળે છે તેમના ફર્ટિલાઇઝિન અને એન્ટી ફર્ટિલાઇઝિન એકાબીજાને પૂરક છે. એકાબીજાને પૂરક છે એટલે એકબીજામાં એડજસ્ટ થાય એવા છે. એટલે તો એક જ જાતિનો શુક્રકોષ તે જ જાતિના પ્રાણીના અંડકોષનું ફલન કરી શકે. એક જાતિનો શુક્રકોષ અન્ય જાતિના અંડકોષને ફલિત કરી શકશે નહીં, કારણ કે એના એન્ટી ફર્ટિલાઇઝિન અને ફર્ટિલાઇઝિન એકાબીજાને પૂરક હોતા નથી. સંશ્લેષિત પ્રોટીન પ્રાથમિક પ્રકારના છે અને દ્વિતીય પ્રકારના છે. જો કોઈ પણ પ્રોટીન એના વિનૈસર્ગીકરણની ઘટનાના કારણે બનતું હોય તો એ પ્રાથમિક છે, અને જો કોઈ પ્રોટીન પાચનની ક્રિયાના કારણે બનતું હોય તો એ દ્વિતીય સંશ્લેષિત છે. જેમ કે ફાઇબ્રિન પ્રોટીન છે, એનું વિનૈસર્ગીકરણ થાય તો ફાઇબ્રિનોજન બને, તો એ ફાઇબ્રિનોજન પ્રાથમિક સંશ્લેષિત પ્રોટીન છે. માયોસનમાંથી માયોસિન બની જાય સ્નાયુમાં, તો એ વિનૈસર્ગીકૃત છે, એટલે કે પ્રાથમિક છે. પરંતુ પ્રોટીનનું પાચન થતાં પેપ્ટોન બને, પેપ્ટોનમાંથી પોલીપેપ્ટાઇડ બને, એમાંથી ડાયપેપ્ટાઇડ બને, એમાંથી એમિનો એસિડ બને, તો પ્રોટીનમાંથી બનતા આ એનાથી નાના નાના જે ઘટકો છે એ બધા દ્વિતીય સંશ્લેષિત પ્રોટીન છે. પ્રોટીન મોનોમેરિક, ઓલિગોમેરિક, પોલિમેરિક કે મલ્ટીમેરિક કહી શકાય. મોનોમેરિક પ્રોટીનની અંદર એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલાનું બનેલું આ પ્રોટીન છે. જો એક કરતાં વધુ પોલીપેપ્ટાઇડથી બનેલું હોય તો એને કહેવામાં આવે મલ્ટીમેરિક, ઓલિગોમેરિક કે પોલિમેરિક પ્રોટીન. પ્રોટીનની દ્રાવ્યતા. પ્રોટીન પાણી, મંદ એસિડ, મંદ બેઝ, મંદ આલ્કોહોલ આ માધ્યમની અંદર દ્રાવ્ય છે. પરંતુ જ્યારે સાંદ્ર એસિડ, બેઝ, આલ્કોહોલ, ખૂબ જ ઊંચું તાપમાન, વિકિરણો, એક્સરે, યુવી રેડિયેશન આમની હેઠળ પ્રોટીન પોતાનો નૈસર્ગિક ગુણધર્મ ગુમાવે છે, એટલે કે વિનૈસર્ગીકૃત થાય છે, ડીનેચરેશન થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રોટીનની દ્રાવ્યતા પાણી, મંદ એસિડ, મંદ બેઝ, મંદ આલ્કોહોલના માધ્યમમાં છે. પરંતુ વાળ, નખ, નહોર, શિંગડા, ભીંગડાની અંદર જોવા મળતું કેરાટીન, કે જેને અન્ય નામે કહેવામાં આવે સ્કેલેરોપ્રોટીન, કે જે કોઈ પણ માધ્યમની અંદર દ્રાવ્ય થતું નથી. પ્રોટીનની રચના સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલી છે, એટલે કે આપણે 3 પ્રકારના કાર્બનિક દ્રવ્ય પૂર્ણ કરી નાખેલા છે. ચોથા પ્રકારનું કાર્બનિક દ્રવ્ય એટલે કે ન્યુક્લિક એસિડ, એટલે કે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, ડીએનએ અને રિબોન્યુક્લિક એસિડ, આરએનએનું વર્ણન કરવાનું છે. ન્યુક્લિક એસિડ શેનાથી બનશે? તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાથી બનશે. સામાન્ય રીતે એક શૃંખલાથી આરએનએ બનતું હોય અને 2 શૃંખલા પોલીન્યુક્લિયોટાઇડની હોય, એનાથી ડીએનએ બનતું હોય. પોલીન્યુક્લિયોટાઇડ કોનાથી બનશે? તો સીધી બાબત છે, એ ન્યુક્લિયોટાઇડથી બનશે. એટલે કે ન્યુક્લિયોટાઇડનું પોલીમર ઇઝ ઇક્વલ ટુ પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા તો આરએનએ અને 2 શૃંખલા તો એ ડીએનએ છે. એસિડ પૃથ્થકરણની વાત કરેલી હતી ત્યારે આ ન્યુક્લિક એસિડ આપણને ક્યાં પ્રાપ્ત થયું હતું? એસિડ દ્રાવ્ય ભાગમાં કે અદ્રાવ્ય ભાગમાં? તો જ્યાં આપણે પોલિસેકરાઇડ અને પોલીપેપ્ટાઇડ પ્રાપ્ત થતા હતા એ વિભાગની અંદર આપણને ન્યુક્લિયોટાઇડ ધરાવતું ન્યુક્લિક એસિડ પ્રાપ્ત થયું હતું. એટલે ન્યુક્લિક એસિડ કે જે શું ધરાવે છે? ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિયોટાઇડ ધરાવતું ન્યુક્લિક એસિડ પોલીપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ અને પોલીસેકરાઇડ સાથે કોષમાં રહેલ બૃહદ અણુનો વિભાગ બનાવે છે. ન્યુક્લિક એસિડનું સૌપ્રથમ કોષમાંથી અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક જોન્સન ફેડરિક મિસરે સૌપ્રથમ ન્યુક્લિક એસિડનું કોષમાંથી અલગીકરણ કર્યું. કઈ રીતે?
જોન્સન ફેડરિક મિશ્ર નામના વૈજ્ઞાનિકે મનુષ્યના શ્વેતકણ ઇઝ ઇક્વલ ટુ WBCમાંથી સૌપ્રથમ ન્યુક્લિક એસિડનું અલગીકરણ કર્યું. એમને WBCના કોષ કેન્દ્રમાં નિર્બળ એસિડની પ્રકૃતિ તેમજ અજ્ઞાત કાર્ય ધરાવતા પદાર્થનું અવલોકન કર્યું અને એને ન્યુક્લિયન નામ આપ્યું. ત્યારબાદ એને ન્યુક્લિયનમાંથી બે પ્રકારના પદાર્થોનું અલગીકરણ કર્યું, એક ન્યુક્લિક એસિડ અને બીજું પ્રોટીન. 1920ના સમયમાં એવી જાણકારી પ્રાપ્ત થઈ કે ન્યુક્લિક એસિડ રંગસૂત્રના એક મહત્વના ઘટક તરીકે હોય છે. રંગસૂત્ર એટલે કોણ? તો રંગસૂત્ર વિશે તો જાણીએ જ છીએ કે જટિલ કોષ એટલે કે સુકોષ કેન્દ્રી કોષની અંદર જનીનો ધરાવતી રચના ઇઝ ઇક્વલ ટુ રંગસૂત્ર. તો સુકોષ કેન્દ્રીમાં ન્યુક્લિક એસિડ તો છે જ, સાથે સાથે એવું પણ જાણવા મળેલું છે કે વાયરસ અને બેક્ટેરિયા જેવા અતિ સૂક્ષ્મ જીવોની અંદર પણ ન્યુક્લિક એસિડ જોવા મળે છે. ન્યુક્લિક એસિડ DNA RNA પ્રકૃતિના છે, જે શેનાથી બનતા હોય છે? પોલીન્યુક્લિયોટાઇડથી બનતા હોય છે. પોલીન્યુક્લિયોટાઇડ શેનાથી બનતા હોય છે? ન્યુક્લિયોટાઇડથી બનતા હોય છે. દરેક ન્યુક્લિયોટાઇડના 3 અલગ અલગ ઘટકો છે. ન્યુક્લિયોટાઇડ 3 અલગ અલગ પ્રકારના સંયોજનોથી બને છે. એમાં એક સંયોજન છે પેન્ટોઝ શર્કરા, જેનું બંધારણ આપણે જાણીએ છીએ. બીજું છે વિષમ ચક્રીય સંયોજન, એટલે વિષમ ચક્રીય સંયોજન તરીકે કોણ છે? નાઇટ્રોજન બેઝ. અને ત્રીજી બાબત છે ફોસ્ફરિક એસિડ કે ફોસ્ફેટ. તો ફોસ્ફરિક એસિડ કે ફોસ્ફેટ વિષમ ચક્રીય સંયોજન એટલે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરાથી ન્યુક્લિયોટાઇડ બને. આવા ન્યુક્લિયોટાઇડ જોડાવાથી ડાયન્યુક્લિયોટાઇડ, વધુ જોડાવાથી પોલીન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલાઓ એટલે DNA અને RNA. આ બધામાંથી આપણે ફોસ્ફરિક એસિડનું બંધારણ તો જાણીએ છીએ. એ ઉપરાંત રિબોઝ પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હોય અને ડીઓક્સીરિબોઝ હોય એનું બંધારણ પણ જાણીએ છીએ. આપણા માટે નવું છે નાઇટ્રોજન બેઝ વિષમ ચક્રીય બંધારણ. હા, અહીંયા રિબોઝ અને ડીઓક્સીરિબોઝની રેખીય બંધારણને આપણે જાણીએ છીએ, પરંતુ એનું રિંગ બંધારણ કઈ રીતે બને એ શીખવું જોશે. જે ન્યુક્લિક એસિડની અંદર રિબોઝ પ્રકારની શર્કરા હોય એને કહેવામાં આવે રિબો ન્યુક્લિક એસિડ RNA, અને જે ન્યુક્લિક એસિડના બંધારણમાં ડીઓક્સીરિબોઝ હોય તો એ ન્યુક્લિક એસિડને કહેવામાં આવે ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ એટલે કે DNA. નાઇટ્રોજન બેઝ શા માટે વિષમ ચક્રીય બંધારણ નાઇટ્રોજન બેઝનું કહેવામાં આવે? કારણ કે એમના જુદા જુદા ખૂણા ઉપર કાર્બન એક સમાન નથી, એટલે વિષમ ચક્રીય. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિનના ઉદાહરણ કોણ? એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિનના ઉદાહરણ કોણ? સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. પ્રકાર પણ કહી શકો કે પ્યુરિન 2 પ્રકારે છે, પિરિમિડિન 3 પ્રકારે છે. એડિનિન માટેનો સંકેત કેપિટલ A, ગ્વાનિન માટેનો કેપિટલ G, સાઇટોસિન માટેનો કેપિટલ C, થાઇમિન માટેનો કેપિટલ T અને યુરેસિલ માટેનો કેપિટલ U. હવે એવું કહી શકીએ કે એડેનિન અને ગ્વાનિન બંને પ્યુરિનના સ્વરૂપ છે, ઇઝ ઇક્વલ ટુ એડેનિન અને ગ્વાનિન પ્રસ્થાપિત પ્યુરિન છે. મતલબ પ્રસ્થાપિત હોય કે વિસ્થાપિત શબ્દ હોય, મતલબ એવો થાય એનો કે ના સ્વરૂપ છે. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ જે વિસ્થાપિત પિરિમિડિન છે. વિસ્થાપિત કે પ્રસ્થાપિતનો મતલબ ના સ્વરૂપો. પ્યુરિનના સ્વરૂપો એડિનિન અને ગ્વાનિન છે, પિરિમિડિનના સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ છે, જેના બંધારણની રચના આપણે જાણવી હજી બાકી છે. હવે આ 5માંથી DNAમાં કયા હોય અને RNAમાં કયા હોય? તો DNA RNA બંનેની અંદર એડિનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય. માત્ર ભિન્નતા એટલી જ છે કે થાઇમિન એ DNAના બંધારણમાં હોય
આરએનએમાં હોતું નથી. જ્યારે યુરેસિલ એ માત્ર આરએનએના બંધારણમાં હોય, ડીએનએમાં હોતું નથી. તો ડીએનએ અને આરએનએ વચ્ચેનો એક ભેદ અગાઉ કરી નાખ્યો છે કે આ 2 શૃંખલાથી બનેલું છે, આ 1 શૃંખલાથી બનેલું છે. બીજો ભેદ થાઇમિન ધરાવે છે, યુરેસિલ ધરાવે છે. ત્રીજો ભેદ ડીઓક્સીરિબોઝ શર્કરા ધરાવે છે, રિબોઝ શર્કરા ધરાવે છે. પેન્ટોઝ શર્કરા નું રેખીય બંધારણ તો જાણીએ છીએ, હવે એનું રિંગ બંધારણમાં કઈ રીતે રૂપાંતર કરવું તે શીખીએ. કઈ રચના છે? ડેક્સ્ટ્રોરિબોઝ છે. ડેક્સ્ટ્રોરિબોઝ પહેલા કાર્બને CHO સમૂહ એને અહીંયા ખોલી નાખેલો છે, C ડબલ બોન્ડ OH, અને પાંચમા કાર્બને CH2OH. રિંગ હંમેશા કોની કોની વચ્ચે બનતી હોય? જ્યાં કાર્બન દ્વિબંધ ઓક્સિજન છે તે કાર્બન અને છેલ્લેથી બીજો કાર્બન, એટલે અહીંયા ચોથો કાર્બન. રિંગ બનવા માટે ચોથા કાર્બને રહેલા OH સમૂહ માંથી હાઇડ્રોજન પહેલા કાર્બને રહેલા ઓક્સિજન સાથે જોડાશે, જેથી કરીને આ દ્વિબંધ ખુલી જશે. હવે એક સંયોજકતા કાર્બનની ઘટે છે અને એક સંયોજકતા ઓક્સિજનની ઘટે છે. તો આ ઓક્સિજન પહેલા અને ચોથા કાર્બનને એકબીજા સાથે જોડશે અને રિંગ બંધારણ પૂર્ણ થશે. ઓક્સિજન પહેલા અને ચોથા કાર્બનને જોડે છે. 4 કાર્બન રિંગમાં છે અને 5મો કાર્બન રિંગની બહાર છે. હવે આ તમામને રિંગની અંદર ગોઠવીએ તો આ ઓક્સિજન અહીં પ્રથમ કાર્બન છે, તો આ સ્થાને ચોથો કાર્બન આવશે, અહીંયા બીજો કાર્બન, અહીંયા ત્રીજો કાર્બન અને 5મો કાર્બન રિંગની બહાર. પહેલા કાર્બને શું છે? H અને OH. બીજા કાર્બને H અને OH. ત્રીજા કાર્બને H અને OH. ચોથા કાર્બને H અને રિંગની બહાર CH2OH, કાર્બન નંબર 5. આ એક સ્વરૂપ થયું ડેક્સ્ટ્રોરિબોઝ નું. જાણીએ છીએ પહેલા કાર્બને H OH ના સ્થાનની અંદર બદલાવ કરી શકીએ. અત્યારે H ઉપર છે, OH નીચે છે, એને 180 ડિગ્રી રોટેટ કરો તો આનો એનોમર મળશે. OH H, બાકી બધું બંધારણ સમાન રહેશે. H OH H OH CH2OH. આ બાજુ પણ લખી શકો, આ બાજુ પણ લખી શકો, અને H. કાર્બન નંબર 1 2 3 4 અને 5. આને આલ્ફા, તો આને બીટા બંધારણ કહેવામાં આવતું હોય. આ બંધારણ છે કયું? આલ્ફા ડી રિબોઝ. તો આ છે બીટા ડી રિબોઝ. બીટા ડી રિબોઝ નો ઉપયોગ ક્યાં કરીશું? આરએનએ બનાવવા માટે તેમજ એટીપી બનાવવા માટે. તો રિબોઝ નું રિંગ બંધારણ પૂર્ણ થઈ ગયેલું છે. હવે ડીઓક્સી રિબોઝ નું રિંગ બંધારણ કરવું હોય તો આમાં એકદમ સરળ છે. કઈ રીતે? તો કે બીજા કાર્બને ઓક્સિજન દૂર કરી નાખો બધેથી. બીજા કાર્બને ઓક્સિજન દૂર. તો હવે આ તમામ બંધારણો કયા બની ગયા છે? ડીઓક્સી રિબોઝ ના બની ગયેલા છે. આ કયું સ્વરૂપ છે? ડીઓક્સી રિબોઝ. તો આ કયું બંધારણ છે? આલ્ફા ડી ઓક્સી રિબોઝ. તો આ કયું છે? બીટા ડી ઓક્સી રિબોઝ. બીટા ડી ઓક્સી રિબોઝ નો ઉપયોગ ક્યાં થતો હોય? ડીએનએ બનાવવા માટે. બીટા ડી ઓક્સી રિબોઝ ન લખવું હોય તો ડીઓક્સી ક્યાં થયેલું છે? બીજા કાર્બને.
એટલે આ જ રસાયણને અન્ય નામે લખી શકાય 2-deoxyribose. આને પણ 2-deoxyribose કહી શકાય, પરંતુ આપણે ડીએનએ બનાવવા માટે બીટા ડી-deoxyribose નો ઉપયોગ કરવાનો છે, એટલે એને જ સીધું કહી દઈએ 2-deoxyribose. તો 2-deoxyribose લખેલું હોય કે બીટા ડી-deoxyribose લખેલું હોય, બંને એકદમ સમાન છે. હવે રચના બાકી રહી અભ્યાસ કરવા માટેની, એ નાઇટ્રોજન બેઝ નું રિંગ બંધારણ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાંથી કેટલો ભાગ પૂર્ણ થઈ ગયેલો છે, તો ન્યુક્લિક એસિડનો આ ટોપિકની સમગ્ર બાબતનું વર્ણન થઈ ગયેલું છે. આ ઉપરાંત પોલિમર ની અંદર પણ ઘણી બધી બાબતની ચર્ચા થઈ ગઈ છે. અહીં સુધી વાંચન કરવું, પોલિમરમાં મોનોમરને જોડતા બંધોના પ્રકાર, આટલી બાબતનું વર્ણન થઈ ચૂકેલું છે.